હેલો ફ્રેન્ડ, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ. તો આજે હું બનાવી રહી છું સફેદ ઢોકળા, જેને સુરતી ઈદડા પણ કહેવામાં આવે છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે મેં અહીંયા 2 વાટકી ચોખા અને 1 વાટકી અડદની દાળ લીધી છે. આપણે જેટલા ચોખા લઈએ એનાથી અડધી કે અડધીથી થોડી ઓછી આપણે અડદની દાળ લેવાની છે. અડદની દાળ અને ચોખાને આપણે ધોઈ અને ઓવરનાઇટ પલાળવા મૂકવાનું છે. 7 થી 8 કલાક પલળી જાય પછી એને ફરીથી ધોઈ અને આવી રીતે આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું. દાળ ચોખાનું બધું મિક્સચર આપણે ગ્રાઇન્ડ કરી અને રેડી કરી લઈશું. તો અહીંયા બધી વસ્તુ સારી રીતે ગ્રાઇન્ડ થઈ ગઈ છે. એને આપણે ફરીથી ઢાંકી અને 6 થી 7 કલાક માટે આથો આવવા માટે મૂકી દઈશું. અને આથો આવી જાય પછી આવી રીતે આપણે એમાં પાણી જરૂર પ્રમાણે એડ કરી અને કન્સિસ્ટન્સી સેટ કરી લઈશું. હવે આપણે એમાં મસાલા એડ કરીશું. તો એના માટે મેં અહીંયા એક ખાંડણીમાં લીલા મરચાં લીધા છે અને આદુનો ટુકડો લીધો છે, 2 થી 3 નાના ટુકડા. અને અહીંયા હું લસણ એડ કરી રહી છું. જનરલી ઈદડામાં લસણ નથી હોતું, પણ મારા ઘરમાં આ ઢોકળામાં લસણ ખવાય છે, તો મેં અહીંયા લસણ એડ કર્યું છે. એનાથી ટેસ્ટ એકદમ સરસ આવે છે. એમાં થોડું મીઠું એડ કરીને બધું સારી રીતે વાટી લઈશું અને ખીરામાં એડ કરી દઈશું. હવે અહીંયા મેં થોડો અજમો લીધો છે. અજમાને આવી રીતના હાથથી મસળી અને એડ કરી દેવાનો. અજમો ઉમેરવાથી આપણને પેટમાં દુખાવાની કંઈ પ્રોબ્લેમ નથી થતી. ઘણીવાર એવું થાય છે કે આવું આથાવાળું કે કંઈ ખાઈએ તો આપણને પેટમાં પ્રોબ્લેમ થતું હોય છે, તો એના માટે આપણે અજમો એડ કર્યો છે અને લીલા ધાણા એડ કરી દીધા છે. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે ઢોકળિયું લઈશું. ઢોકળિયામાં આપણે પાણી ગરમ કરવા મૂકી દઈશું અને પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે જે ઢોકળાની ડીશ છે એને આપણે ઓઇલથી ગ્રીસ કરી લઈશું. તો અહીંયા બંને થાળી મેં ગ્રીસ કરી લીધી છે. હવે ખીરામાં આપણે અડધી ચમચી જેટલો ખાવાનો સોડા એડ કરીશું અને થોડું પાણી એડ કરી અને એક જ ડિરેક્શનમાં ફેટી લઈશું. તો બધું ખીરું સરસ રીતે ફેટાઈ જાય પછી જે ઢોકળાની થાળી આપણે ગ્રીસ કરીને મૂકી હતી એમાં આપણે ખીરું રેડી દઈશું. અહીંયા પાણી પણ સરસ રીતે ઉકળી ગયું છે. તો હવે આપણે ઢોકળાની બંને ટ્રે એમાં સેટ કરી દઈશું. હવે ઢાંકણ ઢાંકી અને 15 મિનિટ માટે આપણે એને કૂક થવા દઈશું. અહીંયા ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખવાની છે. 15 મિનિટ પછી આપણે ચેક કરી લઈશું. સરસ મજાના ઢોકળા એવા આપણા રેડી થઈ ગયા છે. તો એની ઉપર આપણે થોડું તેલ લગાવી લઈશું. અહીંયા મેં સિંગ તેલ લીધું છે. તમે જે તેલ ખાતા હોય એ લગાવી શકો છો, જેથી આપણા ઢોકળા છે ઉપરથી ડ્રાય ના થઈ જાય. હવે ઢોકળાને આપણે કટ કરી લઈશું. તો સરસ મજાના આપણા ગરમા ગરમ ઢોકળા તૈયાર છે. અને સિંગ તેલ સાથે કાચા જ ખાવાની ખૂબ જ મજા આવે છે. અને જો તમારી પાસે ગ્રીન ચટણી હોય તો તમે એની સાથે પણ એને ખાઈ શકો છો. ચા સાથે પણ એટલા ટેસ્ટી લાગતા હોય છે. હવે આપણે એનો એક વઘાર તૈયાર કરીશું. તો એના માટે એક કડાઈમાં 3 મોટી ચમચી જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, હિંગ, મીઠા લીમડાના પાન અને સફેદ તલ ઉમેરી દઈશું. હવે જે ઢોકળા આપણે કટ કરીને રાખ્યા હતા એને એડ કરી અને બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી લઈશું. તો તૈયાર છે એકદમ સરસ ટેસ્ટી એવા આપણા સફેદ ઢોકળા. જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી દેજો. અહીંયા ઢોકળાને મેં લાલ મરચાંની ચટણી છે જે લસણવાળી એની સાથે સર્વ કર્યા છે. તો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.